ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગ 2 અને એનું પહેલું ચેપ્ટર એટલે તમારા માટે 7મું ચેપ્ટર સંકલનની શરૂઆત હવે આપણે કરવા જઈ રહ્યા છીએ મિત્રો. જે વિદ્યાર્થી મિત્રોને 6થું ચેપ્ટર આવડતું હશે એમને અહીંયા સંકલિતના સૂત્રોમાં કોઈ જ તકલીફ નહીં પડે. એટલે જેમને હજુ 6થું ચેપ્ટર બાકી હોય એ લોકો ઉતાવળ કરીને 7મું ચેપ્ટર જોવાનું શરૂ ના કરતા મિત્રો. તો એના કરતા પહેલા તમે આખું 6થું ચેપ્ટર શીખો અને પછી 7મું ચેપ્ટર શીખવાનો ટ્રાય કરજો, તો કોઈ જ તકલીફ તમને નહીં પડે. ચાલો સૌપ્રથમ આપણે એના થોડાક સૂત્રો જોઈએ અને સંકલન એટલે શું એની એક નાનકડી વ્યાખ્યા જોઈ લઈએ મિત્રો. દેખો, આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત હશે? આપેલું વિધેય એ કયા વિધેયનું વિકલિત હશે તે શોધવાની ક્રિયાને પ્રતિવિકલનની ક્રિયા કહે છે. તો વિકલનની ઉલટી પ્રોસેસ એને કહેવાય પ્રતિવિકલનની પ્રક્રિયા. જો દાખલા તરીકે અહીં એક વસ્તુ બતાવું તમને. ધારો કે આપણી જોડે છે x². હવે આનું વિકલન શું થાય? આનું ડેરિવેટિવ કરીશું d/dx તો શું થશે? 2x થઈ જશે. એ જ રીતે હવે આ 2x નું સંકલન કરો તમે. દેખો, આ સંકલિતનો સિમ્બોલ છે અને પાછળ dx લખાય છે આની અંદર. તો આ સંકલિતનો સિમ્બોલ છે. હવે આનું સંકલન કેવી રીતે થાય? તો બે તો શું છે? અચળ. x ની ઉપર જે ઘાત હોય એ ઘાતમાં તમારે એક ઘાત ઉમેરવાની. તો x ની ઉપર એક ઘાત હશે, એમાં એક ઉમેરો તો શું થઈ જાય? બે ઘાત થાય. અને જેટલી ઘાત ઉપર આવે એટલી ઘાત નીચે તમારે ભાગવાની હોય છે. તો આ 2 2 કટ થઈ જાય એટલે પાછા શું મળશે આપણને? x². તો દેખો, જેનું વિકલન 2x થયું એનું સંકલન પાછું x² આવી ગયું. દેખાય છે? 2x નું સંકલન કરો તો પાછા x² આવી જશે. તો આ જ વસ્તુ આની અંદર આપણે શીખવાના છીએ. જેમ 10 ના 2 અવયવ પાડો, 5 ગુણ્યા 2, તો 5 ગુણ્યા 2 કરો તો 10 જ થાય મિત્રો. ઓકે, તો આ પ્રોસેસ સેમ એવી છે, એને પ્રતિવિકલનની પ્રક્રિયા કહેવાય. સંકલન એટલે જ પ્રતિવિકલન. તો દેખો, પ્રતિવિકલિત શોધવાની ક્રિયાને પ્રતિવિકલન અથવા તો સંકલન કહે છે. તો આ સંકલનની પ્રોસેસ એ કોઈ નવી પ્રોસેસ નથી. સંકલન એટલે એવી કઈ સંખ્યા છે જેનું વિકલન કરવાથી જવાબ પાછો મળ્યો અથવા પ્રતિવિકલન કરવાથી જવાબ પાછો મળ્યો, તો એ એની પ્રોસેસ એટલે સંકલનની પ્રક્રિયા. સંકલનનો સંકેત છે, અહીંયા જોઈ શકો છો તમે. એને બોલવા માટે કઈ અલગથી બોલવાનું હોતું નથી. હવે કેટલાક સૂત્રો જોઈ લઈએ મિત્રો આપણે સંકલનના. જેમને વિકલનના સૂત્રો આવડતા હોય એમને સંકલનના આટલા સૂત્રો આપણે વિડિયો પૂરો થાય એ પહેલા તમને આવડતા હશે. ઓકે, પરંતુ વિકલનના આવડતા હોય તો ચાલો જોઈએ. દેખો, x ની n ઘાત છે, આની જેમ x ની 2 ઘાત છે. તો શું કર્યું? સોરી, આપણે અહીંયા આમાં જોઈશું મિત્રો. આની અંદર સંકલનના સૂત્રો શીખીએ છીએ આપણે. તો શું કરીએ છીએ? આપણે ઘાતમાં એક ઉમેરી દઈએ છીએ અને ઘાત નીચે ભાગી દઈએ છીએ. તો દેખો, x ની n ઘાત છે એનું સંકલન કરવું હોય તો n માં એક ઉમેરો શું થઈ જાય? n+1 થઈ જશે. અને જે n+1 આવે છેદમાં ભાગવાના હોય છે. તો x⁻n+1/n+1 થઈ જશે. પાછળ પ્લસ c છે, આ પ્લસ c શું છે? તો પ્લસ c સ્વૈર અચળ છે. યાદ રાખજો, પ્લસ c સ્વૈર અચળ એ શાના માટે વપરાય છે તમને સમજાયેલું મિત્રો. ધારો કે આપણે જે પહેલું વિકલન કર્યું અહીંયા લખીએ છીએ આપણે. સપોઝ આનું વિકલન કર્યું હોત તમે તો શું મળે? x² + 2 નું વિકલન શું મળે આપણને? તો x² નો 2x અને 2 નું તો 0 જ થઈ જશે. હવે તમે એ જ 2x ને લઈને એનું સંકલન કરો તો જવાબમાં માત્ર x² આયા. આ 2 નું શું? આપણને ખબર જ નથી 2 છે કે 20 છે કે 2000 છે કે -1/2 છે, ખબર નથી. તો આ કદાચ ના પણ હોઈ શકે અને ના હોય તો +0 તો હોય જ હોય. 0 પણ એક પ્રકારનો અચળ જ છે, બરાબર. અથવા તો કોઈ બી કિંમત હશે જે આપણે એનું વિકલન કરીએ છીએ ત્યારે એ નીકળી જાય છે. તો એનું સંકલન કરો તો પાછા 2 કેવી રીતે આવવાના? તો આપણને ખબર નથી કે આવી કોઈ કિંમત છે કે નહીં. એટલા માટે પાછળ શું લખવામાં આવે છે? +c. સમજી ગયા શા માટે c લખાય છે? આને સ્વૈર અચળ. કેવો અચળ કહીશું? સ્વૈર અચળ કહીશું આપણે.
આ એક પ્રકારનો સ્વૈર અચળ છે. ઓકે, તો દરેકમાં પાછળ સી આવશે. હવે કોઈ પ્રશ્ન ના થવો જોઈએ કે સી કેમ આવ્યું. ઓકે, ચાલો તો હવે જોઈએ. અહીંયા ખાલી સંકલિતનો સિમ્બોલ જ છે મિત્રો, અંદર કંઈ જ નથી. અને કંઈ ના હોય તો શું લખી શકાય? 1. કંઈ જ ના હોય તો શું લખાય? 1. હવે દેખો, 1 નું જ્યારે સંકલન કરવાનું હોય તો પાછળ x ની 0 ઘાત કહેવાય. 1 into x ની 0 ઘાત કહેવાય. આ તો સમજ પડે. એટલે મતલબ તો એક જ થયો. હવે જ્યારે સંકલન કરો ત્યારે 1 તો 1 જ છે, પણ x ની 0 ઘાતમાં 1 ઘાત ઉમેરો એટલે 0 વત્તા 1 એટલે શું થઈ જશે? 1 ઘાત. અને ભાગ્યા 1 આવશે જે ઘાત હોય. તો જવાબ તો શું મળ્યો આપણને? તો 1 નું સંકલન x થાય તો 5 નું સંકલન 5x થાય. 1/2 નું સંકલન 1/2 into x થાય. પાછળ પ્લસ સી તો મૂકી જ દેવાનો છે. ઓકે, બોલો કોઈ તકલીફ હોય તો બોલો. મને લાગે છે કે તમારી મુસ્કાન પરથી ખબર પડે છે કે તમને ક્યાંય તકલીફ જેવું છે જ નહીં. ઓકે, ચલો ધીમે ધીમે બધું જ આવડી જશે મિત્રો, કોઈ તકલીફ નહીં પડે. હવે દેખો, સાઈન નું વિકલન શું થાય? સાઈન નું વિકલન cos x. તો અહીંયા સાઈન નું સંકલન માઇનસ કોસ થશે. ઓકે, યાદ રાખજો, સાઈન નું સંકલન માઇનસ કોસ થશે. સાઈન નું સંકલન, કારણ કે કોસ નું વિકલન માઇનસ સાઈન થાય. યાદ કરો, એ માઇનસ પેલી બાજુ જાય એટલે સાઈન નું સંકલન માઇનસ કોસ થશે. અને કોસ નું વિકલન શું છે? માઇનસ સાઈન. તો અહીંયા કોસ નું સંકલન શું થશે? ખાલી સાઈન. તો સાઈન અને કોસમાં ચિહ્નોની અદલા બદલી થશે ખાલી, બાકી બધું સેમ. સાઈન નું વિકલન cos x, પરંતુ સાઈન નું સંકલન માઇનસ cos x. કોસ નું વિકલન માઇનસ સાઈન, પરંતુ એ કોસ નું સંકલન સાઈન. બોલો કોઈ તકલીફ પડશે? પણ વિકલનના સૂત્રમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. જો ત્યાં થઈ ગયું કન્ફ્યુઝન તો અહીંયા પૂરું. ઓકે, ચાલો. હવે tan નું વિકલન શું છે? sec². યાદ કરો, તો પછી sec² નું સંકલન શું હોય? ઓબ્વિયસલી tan જ હોય. ઊંધા જ સૂત્રો થવાના છે મિત્રો. એવી રીતે તમે જાણો છો કે cot નું વિકલન માઇનસ cos x² છે, તો cos x² નું સંકલન થશે માઇનસ cot. એ જ રીતે sec નું વિકલન છે sec x into tan x, તો ઓબ્વિયસલી sec x into tan x નું સંકલન શું થશે? sec x. કોઈ તકલીફ ના પડવી જોઈએ તમને મિત્રો, બિલકુલ સિમ્પલ છે આ વસ્તુ. એવી રીતે cosec નું વિકલન યાદ કરો, વિકલન યાદ કરો તો માઇનસ cosec into cot x હતું. તો અહીંયા cosec x into cotec x. cot x આનું સંકલન શું થાય? તો માઇનસ cosec x. એ જ રીતે e⁻x નું સંકલન હોય કે વિકલન હોય, e⁻x જ થશે. હવે તમે જાણો છો log x નું વિકલન 1/x, તો ઓબ્વિયસલી 1/x નું સંકલન log x જ થતું હોય. મોડ ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો. ઓકે, હવે a⁻x નું વિકલન શું હતું મિત્રો? a⁻x નું વિકલન a⁻x into log e. અહીંયા શું બનશે? a⁻x upon log e. પેલામાં ગુણાકારમાં log e હતું, અહીંયા ભાગાકારમાં log e થશે. એટલે log નો બેઝ e હશે, એ તો તમે જાણો જ છો. સમજ પડે છે ને? હા પાડો. ઓકે, ચાલો હવે આમાં જોઈએ બકા, સમજવાની વસ્તુ છે. sin ઇન્વર્સ x નું વિકલન શું હતું? યાદ કરો, 1/√1 - x² હતું ને. તો પછી 1/√1 - x² નું સંકલન શું હોય? sin ઇન્વર્સ જ હોય. આમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી હવે મિત્રો. અને cos ઇન્વર્સ x નું વિકલન શું હતું? -1/√1 - x². તો એ માઇનસ પહેલી બાજુ જાય તો 1/√1 - x² નું સંકલન માઇનસ cos ઇન્વર્સ x પણ થાય, બંને થાય મિત્રો. sin માં પ્લસ હોય અને cos ઇન્વર્સમાં માઇનસ હોય. એ રીતે tan ઇન્વર્સ નું વિકલન 1/1 + x². તો પછી 1/1 + x² નું સંકલન શું થાય? tan ઇન્વર્સ x અથવા તો માઇનસ cot ઇન્વર્સ x. એ રીતે sec ઇન્વર્સ x નું વિકલન શું હતું? 1/mod of x √x² - 1. તો પછી એનું સંકલન શું થાય?
હવે તમને આમાં કોઈ જ તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે, તો આટલા સૂત્રો ઉપર આધારિત આપણે સ્વાધ્યાય 7.1 ની શરૂઆત કરીશું. તમને કોઈ પણ તકલીફ નહીં પડે, બધા સૂત્રો વ્યવસ્થિત રીતે તમે લખશો, તૈયાર કરશો અને પછી અહીંથી વિડીયો આગળ જોવાનું ચાલુ કરજો. એવું ન થાય કે સાહેબે ગણ્યું એટલે સાચું જ હશે એમ કરીને. ઓકે, ઘણીવાર સાહેબથી પણ ભૂલ થતી હોય મિત્રો, કારણ કે ઘણીવાર એટલા બધા ઉતાવળમાં આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ કે ક્યારેક ભૂલ છે કે નહીં એ જોવાનો બી સમય નથી હોતો. તો એવી નાની મોટી ભૂલ તમારા ધ્યાનમાં આવે તો એ સુધારીને તમારે દાખલો આગળ ગણી લેવાનો મિત્રો. ઓકે, ચાલો હવે આપણે સ્વાધ્યાય 7.1 ની શરૂઆત કરીએ. ચલો મિત્રો, હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 7.1 ની. હવે એનો પહેલો દાખલો જુઓ. શું કહે છે? નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત એટલે કે અનિયત સંકલન નિરીક્ષણની રીતે આપણે શોધવાના છીએ. તો દેખો, પહેલો એક દાખલો ગણીને મૂક્યો છે, બાકીના બધા સેમ દાખલા છે, કોઈ જ તકલીફ નથી પડે એવી, બહુ જ સિમ્પલ છે. દેખો, sin 2x આપણે ધારી લઈએ કે એ આપણું ફંક્શન છે એટલે fx છે. હવે આનું સંકલન શું થાય? અહીંયા દેખો, પ્રતિવિકલિતની મેથડ કંઈક જુદી છે, હટકે છે, એટલે આપણે શું કામ કરવાનું? sin 2x નું સંકલન શું થાય? તો દેખો, sin નું સંકલન થાય -cos 2x, તો -cos 2x. પરંતુ સંકલનનો નિયમ છે કે x નો જે સહગુણક હોય એ ભાગવાનો હોય મિત્રો. તો દેખો, sin 2x નું -cos 2x અને x નો સહગુણક 2 છે ને એને ભાગી લીધો એટલે -1/2 cos 2x મળે. હવે આ શું કર્યું આપણે? પ્રતિવિકલિત શોધ્યું. આનું તમે વિકલન કરો તો પાછો આ જવાબ આવવો જોઈએ, એવી રીતે ચેક કરવાનું છે આપણે. તો દેખો, આનું વિકલન કરીશું d/dx. હવે આનું વિકલન શું થાય? તો -1/2 તો અચળ છે, એ તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે cos નું વિકલન -sin 2x અને 2x નું 2 થઈ જશે. હવે 2 કટ કરો અને માઇનસ માઇનસ પ્લસ કરો એટલે શું મળશે? sin 2x. તો શું મળી ગયું આપણને? મૂળ વિધેય મળી ગયું આપણને. તો આપણને આ વિધેય શાના ઉપરથી મળ્યું? આનો જવાબ આ મળ્યો, આનું વિકલન આ મળ્યું. તો ઓબ્વિયસલી આ શું છે? આનું સંકલન હશે. આ રીતે વિચારવાનું છે. પરંતુ આપણે લખી કેવી રીતે દીધું તમે સમજી ગયા હશો. આપણે એડવાન્સમાં સંકલન બનાવી દીધું અહીંયા. બાકી એકચ્યુઅલમાં એવું કહે છે કે એવી કઈ કિંમત છે કે જેનું વિકલન sin 2x થાય. તો હવે એ તો આપણે તો કઈ અંતર્યામી છીએ નહીં કે આંખ બંધ કરીને આપણી સામે આવી જાય. એટલે આપણે શું કામ કરવું પડે? એનું સંકલન જ કરી નાખ્યું અને પછી બતાવ્યું કે જો ભાઈ આનું વિકલન કરો તો sin 2x આવે છે. બસ, તો આપણે આ તો મેઇન વસ્તુ હતી. તો જે કેપિટલ fx લઈએ એ આપણી આ રકમ છે, પરંતુ પાછળ પ્લસ c મૂકવામાં આવે છે. કેમ મૂકવામાં આવે છે તમે સમજી ગયા હશો. તો આ શું મળ્યું આપણને? તો જે sin 2x હતો, આ sin 2x એનો પ્રતિવિધેય મળ્યો અથવા એનું પ્રતિવિકલિત મળ્યું આપણને. તો sin 2x નો પ્રતિવિકલિત આ મળશે. તો ઓબ્વિયસલી sin 2x નું સંકલન પણ આ જ થશે. ઓકે, ચલો બીજા દાખલા આપણે જોઈશું એટલે તમને ખબર પડી જ જશે મિત્રો, કઈ ગભરાવા જેવું આમાં હોતું નથી. ચલો, આપણને અહીંયા fx આપી દીધું છે. શું આપ્યું છે? fx cos 3x આપ્યું છે. ચલો અહીંયા લખીએ d/dx. હવે cos 3x નું સંકલન શોધાય પહેલા આપણે શોધી જ લેવાનું. તો cos નું સંકલન થશે sin 3x, sin 3x. પરંતુ x નો સહગુણક એને આપણે ભાગવો પડે મિત્રો. ઓકે, તો આ આપણે અંતરાત્માની રીતે આપણે શોધ્યું છે. બરાબર, આપણે કોઈને કહેવાનું નથી કે આપણે આનું સંકલન બનાવી દીધું. અહીંયા સંકલન તો આપણને આવડતું જ નથી, હજુ શીખ્યા જ નથી, હજુ તો હવે શીખવાના છે મિત્રો. ઓકે, સમજ પડે છે કહેવાનો મતલબ શું છે? આપણે આ એક ફોર્માલિટી છે એ ટાઈપની. હવે આનું વિકલન કરો તો દેખો, આ 1/3 તો અચળ છે. પછી sin નું વિકલન શું થશે? sin નું વિકલન cos થશે. તો અહીંયા શું મળશે આપણને? cos 3x થશે. અને x નો સહગુણક કેટલો છે? 3. સોરી, x નો સહગુણક નહીં, પણ આપણે વિકલન કરીએ છીએ મિત્રો. દેખો, પહેલા 1/3 અચળ છે, sin 3x નું cos 3x ને 3x નું 3 થશે. હવે આ 3 કટ કરો એટલે પાછા આવી ગયા cos 3x આવી ગયા. તો એવી કઈ કિંમત છે અથવા એવું કયું વિધેય છે જેનું વિકલન થયું cos 3x? તો sin 3x/3. તો આનું વિકલન કરવામાં આવે
તો શું મળે છે આપણને cos 3x મળે છે તો દેખો આની જેમ આ વસ્તુ મળી ગઈ તો એક કેપિટલ f of x શું લખાશે sin 3x upon 3 plus c તો एक्चुअल માં આની જેમ આ પ્રતિવિકલિત થઈ ગયું તો fx બરાબર આ શું મળ્યું આપણને cos 3x નું પ્રતિવિકલિત તો પ્રતિવિકલન પણ લખાય પ્રતિવિકલિત પણ લખી શકાય બહુ ચિંતા નથી કરવાની એ મિત્રો તો માટે આપણે લખીશું જે cos 3x છે એનું સંકલન શું મળ્યું આપણને sin 3x upon 3 plus c ઓકે સમજ પડે છે મિત્રો હજુ આ જ કામ ફરીથી e2x માટે પણ આપણે કરવાના છે બધામાં સેમ મેથડ આવશે મિત્રો ચલો અહીંયા લઈએ ચલો હવે અંતરાત્મા શું કહે છે મિત્રો કે આનું સંકલન શું થાય તો e2x નું સંકલન થાય e2x જ થાય પણ x નો સહગુણક આને ભાગવાનો હોય આ સમજી લો મિત્રો એટલે તમને કોઈ તકલીફ પડશે જ નહીં હવે જવાબ આ જ આવવાનો છે આપણો પાછળ પ્લસ c હશે બરાબર છે તો આનું વિકલન શું થાય દેખો આનું વિકલન 1/2 તો અચળ છે એટલે એ તો રહેવાના જ છે e2x નું વિકલન શું થાય e2x જ થાય e2x જ થાય પરંતુ 2x નું વિકલન 2 થશે તો into 2 આવશે તો 2 કટ થશે તો વધશે શું e2x તો આવી ગયો પાછો જવાબ મળી ગયો આપણને જવાબ તો બસ તો હવે કેપિટલ fx ની વારી આવશે મિત્રો તો શું હશે કેપિટલ fx e2x upon 2 plus c બસ આ થોડી ગોઠવણી છે કઈ બહુ અગત્યનું નથી એટલું બધું fx શું મળ્યું આ જે મળ્યું એ શું મળ્યું આપણને e2x upon 2 નું પ્રતિવિકલિત શું મળી ગયું આપણને એનું પ્રતિવિકલિત મળી ગયું તો માટે સંકલનમાં આવશે સોરી આપણે કોનું પ્રતિવિકલિત મળ્યું આનું હો સવાલ અહીંયા છે આ fx છે આપણો તો અહીંયા e2x dx તો આનું સંકલન શું થઈ ગયું મિત્રો e2x upon 2 plus c ખબર પડે છે બધામાં તમે ગોઠવણી જોઈ લેજો મિત્રો બધું સેમ ટુ સેમ છે કઈ તકલીફ પડવાની નથી ચલો ફરીથી fx આપણને આપી દીધા છે અહીંયા તો સૌપ્રથમ આપણે શું લખીશું d/dx કોનું વિકલન આ થયું છે નથી ખબર તો આપણે શું કરવાનું આનું સંકલન કર દો એનું જ વિકલન થયું હોય તો ચાલો પહેલા શું કરીશું અહીંયા ઘાતમાં એક ઉમેર દેવાની હોય ax b ની કેટલી ઘાત થઈ જશે 3 અને એ ઘાત નીચે ભાગવાની હોય પરંતુ x નો સહગુણક ભાગવાનો હોય તો x નો સહગુણક a છે એ આને ભાગવાનો હોય હવે આનું તમે વિકલન કરો તો જવાબ પાછો આવે છે કે નહીં એ ચેક કરો આપવો જોઈએ દેખો આ 1/3 એ તો અચળ છે હવે આમાં શું થાય મિત્રો ઘાત આગળ આવી જાય વિકલનનો નિયમ છે ઘાત આગળ ને ઘાત ઓછી થાય તો ax b ની ઉપર બે ઘાત થાય અને જો આધારનું બાકી છે ax નું શું થઈ જશે a b અચળ છે દેખો 3 અહીંયા કટ a અહીંયા કટ તો વધ્યું શું આપણી જોડે ax b નો સ્ક્વેર વધ્યો ચાલો તો હવે ડાયરેક્ટ લખું છું મિત્રો કે આનું સંકલન શું મળશે પ્લસ c તમે આગળની ગોઠવણી જોઈ લેજો અને એની જેમ લખજો કારણ કે જગ્યાના અભાવે હું લખતો નથી તો આ જ આપણને એનું સંકલન મળી જશે સોરી પ્લસ c છે ને એ પ્લસ c આને આપી દેવાનું મિત્રો તો અહીંયા આનું સંકલન શું થશે ચાલો લખી દઉં અહીંયા ડાયરેક્ટ જ લખું છું કે આનું સંકલન તમે થોડી ગોઠવણી સમજી લેજો સંકલનનો ને એવું બધો સિમ્બોલ નથી કરતો સીધું ગુજરાતીમાં લખું છું એનું સંકલન શું મળશે ax b એનો ઘન અપોન શું છે 3a અને પ્લસ c ઓકે આ જવાબ આવશે એના સંકલનમાં એટલે આની જેમ તમે આગળનાની જેમ આને પણ લખી દેજો હવે આમાં પણ એવી રીતે શોર્ટમાં જ ગણીશું કારણ કે જગ્યા એટલી નથી આપણી જોડે આ fx છે ચલો fx સોરી અહીંયા d/dx લખીશું વિકલન ચલો d/dx શું થશે sin 2x નું sin નું સંકલન શું થાય મિત્રો માઈનસ cos તો અહીંયા હશે માઈનસ cos 2x પરંતુ x નો સહગુણક એને ભાગવો પડે પ્લસ અહીંયા 4 as it is e3x નું e3x જ થશે એનું સંકલન
પણ x નો સહગુણક એને ભાગવાનો હોય. હવે આનું વિકલન જો આ પાછું આવી જાય તો આની પાસે પ્લસ સી મૂકો એ તમારો જવાબ. ઓકે, બાકીની ગોઠવણી ઉપરનાની જેમ તમે કરી શકશો. તો ચાલો આપણે ચેક કરીએ આનું વિકલન શું થાય. દેખો -1/2 તો અચળ છે. cos નું વિકલન શું થાય? માઇનસ સાઇન, તો અહીંયા હશે -sin 2x, પરંતુ 2x નું 2 પ્લસ અહીંયા જાઓ 4/3 એઝ ઇટ ઇઝ રહેશે. e3x નું વિકલન e3x જ થાય, પરંતુ 3x નું શું થઈ જશે? અહીંયા 3 થશે. તો દેખો અહીંયા 2 2 કટ થશે એટલે માઇનસ માઇનસ પ્લસ sin 2x આવશે. એ 3 3 કટ તો શું હશે? 4e3x. તો અહીંયા ધ્યાનથી જુઓ મિત્રો, શું રહી ગયું? અહીંયા માઇનસ હતું દોસ્તો, અહીંયા માઇનસ છે એટલે એ અહીંયા માઇનસ જ આવશે. ચાલો તો ધ્યાનથી જો મિત્રો, પાછું શું આવી ગયું? સવાલ આવી ગયો. તો આનું વિકલન આ થાય છે, તો પ્રતિવિકલિતની રીતે જો તો એનું સંકલન આ જ થતું હોય. તો આ જે fx છે, fx એટલે આ રકમ, એનું સંકલન શું મળ્યું આપણને? તો -cos 2x/2 ઓછા 4e3x/3 પ્લસ c. ઓકે, લખાણ તમે આ પહેલા 3 દાખલાની જેમ આ બંનેનું લખવું હોય તો લખી શકો. આ દાખલા એટલા ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો, આ માત્ર તમને એવું બતાવવાનો ટ્રાય કર્યું છે કે જેનું સંકલન થાય એનું વિકલન પાછું એ જ થતું હોય. બરાબર, તો આપણે હવેથી જે દાખલાઓ ગણીશું એ એકચ્યુઅલમાં એનું સંકલન આવશે. ચાલો તો હજુ આપણે જોઈએ આગળ સંકલન કેવી રીતે શોધી શકાય. ચલો મિત્રો, હવે ટાઇટલ જુઓ, નીચેના સંકલિતો શોધો. પ્રશ્ન 6 થી 20 સુધી એક જ પેટર્ન થી આપણે બધા દાખલા અહીંયા ગણવાના છીએ. ઓકે, તો ચાલો આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે મિત્રો, એટલે i બરાબર લઈને શરૂઆત કરીશું. 4 e3x + 1 dx. ઓકે, તો i એટલા માટે લઈએ છીએ કે ઇન્ટિગ્રેશન નો સંકેત છે આ. તમે i ના લો તો બહુ એટલો બધો વાંધો નથી આવતો મિત્રો. ઓકે, ચાલો જોઈએ. હવે સંકલન કરીએ તો સંકલિતનો સિમ્બોલ બંનેને અલગ અલગ આપી દઈશું. 4e3x dx પ્લસ એકને પણ આપી દો, અહીંયા પણ dx. શરૂઆતના તબક્કે આપણે આ રીતે લખીએ છીએ, પાછળ જેમ જેમ આગળ જતા જઈશું એમ આવું કરવાની પછી કોઈ જરૂર નહીં પડે. દેખો 4 અચળ છે એટલે 4 એઝ ઇટ ઇઝ રહેશે. e3x નું સંકલન શું થાય મિત્રો? e3x જ થાય, પરંતુ x નો જે સહગુણક છે એ એને ભાગવાનો હોય, યાદ રાખજો. અને હવે આપણે આનું સંકલન કરી દીધું એટલે સંકલિતનો સિમ્બોલ આમાંથી નીકળી જશે. તો જ્યાં સંકલન થાય ત્યાં સંકલિતનો સિમ્બોલ ગાયબ થઈ જશે. ઓકે, આ સમજ પડવી બહુ જરૂરી છે મિત્રો. ઘણા મિત્રો શું કરે? સંકલન કરી નાખે પણ સિમ્બોલને ઘર સુધી લઈ જાય. આપણે ઘર સુધી નહીં લઈ જવાનું. ઓકે, ચાલો હવે અહીંયા શું થશે બકા? જુઓ, એક અચળ છે, અચળનું સંકલન ઇન્ટુ x કરી નાખવાનું. આપણે આગળ સૂત્રો તે શીખી ગયા છીએ. તો 1x થઈ જશે અને પાછળ આવશે પ્લસ c. ધેટ્સ ઇટ. આ જવાબ જ થઈ ગયો મિત્રો, બીજું કંઈ જ કરવાની જરૂર હવે નથી. આમાં કોઈ જ લસા કે એવું કંઈ લેવાની પછી કોઈ જરૂર હોતી નથી. ચલો નંબર 7 માં જઈએ. ઇન્ટિગ્રેશન શાનું કરવાનું છે? તો x² 1 - 1/x² dx. હવે દોસ્તો એક બીજી વસ્તુ ખાસ યાદ રાખો, સંકલનમાં ગુણાકાર અને ભાગાકાર હજુ તમે શીખ્યા નથી. એટલે અહીંયા ક્યાંય ગુણાકાર કે ભાગાકાર આવે તો તમારે એ નથી કરવાના, એને થોડુંક સિમ્પ્લિફાઈ કરો અને પછી સંકલન કરશો. બરાબર, કારણ કે અહીંયા ગુણાકારનો નિયમ નથી વાપરી શકતા આપણે, કારણ કે સંકલનમાં ગુણાકારનો નિયમ વાપરવા માટે એક અલગ ટ્રીક વપરાશે. એ હમણાં તમને નથી ખબર, એટલે તમારે એવું વિચારવાનું કે સંકલનમાં ગુણાકાર થાય જ નહીં, મતલબ કે ગુણાકારના સ્ટેપ્સ હોય તો એનું સંકલન ન કરી શકાય. આવું હમણાં મનમાં વિચારવાનું છે. થશે, સમય આવશે ત્યારે આપણે એ પણ કરીશું. ઓકે, તો ચાલો હવે શું કરીશું મિત્રો? x² ને અંદર ગુણી નાખીશું આ બંને પદોને. તો x² * 1 એટલે x² માઈનસ x² * 1 એટલે x²/x² શું થઈ જશે? 1 થઈ જશે ઇન્ટુ dx. હવે સંકલન કરીએ તો સંકલન બંનેને અલગ આપી દઈશું આપણે. અહીંયા બી એકને પણ આપણે આપી દઈશું સંકલન આ રીતે. તો બંનેને અલગ સંકલન આપી દઈશું આપણે. હવે x² નું શું થશે? x³/3.
એક ઘાત ઉમેરવાની, એક ઘાત જે આવી એ ભાગવાની. વિકલનથી ઊંધું છે. વિકલનમાં શું કરતા હતા, ઘાત આગળ ઉતારીને એક ઘાત ઓછી કરતા હતા. સંકલનમાં એક ઘાત માથે ચડાવવાની અને જે ઘાત આવી એ નીચે ભાગવાની. તો એકનું શું થઈ જશે, x પાછળ પ્લસ થી મૂકવાનું ભૂલતા નહીં. ઓકે, ચાલો જોઈએ હજુ આગળ. ચલો જોઈએ નંબર 8, ax² + bx + c આનું સંકલન કરવાનું છે. ચાલો તો ઇન્ટિગ્રેશન કરીએ. તો ઇન્ટિગ્રેશન માં લખીશું ax² + bx + c dx. ચાલો હવે બધાને અલગ અલગ તમે ઇન્ટિગ્રેશન આપી શકો છો. તો સંકલિતમાં ax² dx + bx dx + c dx. ઓકે, બધાને આપણે સંકલન અલગ આપી દીધું મિત્રો. હવે શું બનશે અહીંયા, ચાલો a અચળ x² નું શું થાય, x³ / 3. સંકલન કર્યું એટલે સંકલિતનો સિમ્બોલ અહીંથી ગાયબ. ઓકે, ચાલો bx નું શું થશે, તો b અચળ, x ની ઉપર એક ઘાત છે તો ઉપર એક ઘાત ઉમેરો તો x² / 2 પ્લસ c અચળ છે, અચળ તો ઇન્ટુ x કરી નાખવાનું, વાર્તા પૂરી. તો અહીંયા આવશે cx અને છેલ્લે શું ભૂલવાનું નથી, c. તો આ જે c છે એ સ્મોલ c છે મિત્રો, યાદ રાખજો આ સ્મોલ c છે અને આ કેપિટલ c રાખીએ છીએ હમણાં અને બહુ કૌંસમાં લખીશું આપણે કેપિટલ c અચળ છે. ઓકે, ચલો આ c આપણો સ્વેર અચળ વાળો c છે, યાદ રાખજો. અને આ c એ આપણને આપેલી એક કિંમત છે અહીંયા. ચલો એ રીતે દાખલા નંબર 9 જોઈ લઈએ આપણે. ચલો 9 માં શું કરીશું, તો પહેલા ઇન્ટિગ્રેશન લખીશું I = 2x² + ex dx. હવે સંકલિત અલગ આપી દઈએ તો 2x² dx + ex dx. હવે સંકલન કરવાનો પ્રયત્ન કરો. ચાલો પહેલા બે અચળ, x² નું શું થાય, x³ / 3, ex નું તો ex જ થાય. ચાહે વિકલન હોય ચાહે સંકલન હોય કોઈ ફરક પડતો નથી. પાછળ શું મૂકવાના છે, પ્લસ c. ધેટ્સ ઇટ, આન્સર થઈ ગયો. ચલો જોઈએ નંબર 10. બહુ સિમ્પલ દાખલા છે મિત્રો. દેખો √x - 1/√x નો સ્ક્વેર છે. ચલો પહેલા સ્ક્વેર છે તો એનું વિસ્તરણ કરી નાખીએ. x - y નો હોલ સ્ક્વેર હોય તો શું કરો છો તમે, એ રીતે આપણે આનું વિસ્તરણ કરી લઈશું. તો અહીં ઇન્ટિગ્રેશન બરાબર ડાયરેક્ટ લખીશું મિત્રો. √x નો વર્ગ શું થઈ જશે, x થઈ જશે, ઓછા આ બધાનો ગુણાકાર વચ્ચે આવે એટલે 2 અને આમનો ગુણાકાર કટ થઈ જશે એટલે વધશે ખાલી 2 પ્લસ અહીંયા છેલ્લે 1/√x નો વર્ગ થશે 1/x એન્ડ dx. બસ આનો હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા એપ્લાય કરી, રૂટ આપોઆપ ગાયબ થઈ ગયું. બસ હવે તો કોઈ તકલીફ પડવાની જ નથી આપણને. ચાલો અલગ આપી દઈએ બધાને. થોડાક દાખલાઓ ગણીશું આ રીતે અને પછી આવું અલગ વાળી પદ્ધતિ આપણે ભૂલી જઈશું મિત્રો. બધું ડાયરેક્ટ કરતા શીખી જઈશું. x નું શું થઈ જશે, x² / 2, એક ઘાત ઉમેરવાની, જે ઘાત આવે નીચે ભાગવાની. અચળ આવી ગયા તો અચળની પાછળ ઇન્ટુ x થઈ જશે. હવે 1/x નું શું થાય મિત્રો, તો દેખો 1/x કોનું વિકલન છે, log x નું વિકલન છે. તો ઓબ્વિયસલી આનું સંકલન શું થતું હોય, log x. તો 1/x નું સંકલન થશે log mod of x અને બધું પતી જાય એટલે શું મૂકવાનું ભૂલવાનું નથી, c. કામ પૂરું. ધેટ્સ ઇટ. આગળ જઈએ. ચલો નંબર 11. અહીંયા બી i બરાબર લખેલું છે. x² બધાને આપી દો અલગ અલગ તો x³ / x². ચલો dx પણ આપતા જઈએ જોડે જોડે અલગ, પ્લસ અહીંયા 5x² / x² dx માઈનસ 4/x² dx. ચલો અહીંયા શું વધ્યું, તો ઉપર એકલો x વધશે dx પ્લસ અહીંયા શું વધશે, એકલા 5 વધશે, x² કટ થઈ જશે અને અહીંયા આવું કઈ જ નહીં વધે તો x² ને ઉપર લઈ જઈશું અંશમાં તો ઘાત શું થઈ જશે એની માઈનસમાં. કારણ કે 1/x² નું સંકલન નથી આવડતું આપણને પાછું. તો જે ના આવડે એને આપણે બીજા રસ્તેથી કામ કરીશું. ચાલો એકલા x નું શું થશે, x² / 2, એક ઘાત ઉમેરી દીધી, પ્લસ 5 અચળ છે તો એને શું આપીશું, x આપીશું. તો અહીંયા બનશે 5x માઈનસ 4 અચળ. હવે આમાં શું બનશે મિત્રો, દેખો એક ઘાત ઉમેરવાની ઉપર, જે બી ઘાત હોય એમાં શું કરીશું, એક ઘાત ઉમેરીશું અને એ જે ઘાત
ઉપર આવીએ નીચે આપણે ભાગવાની પણ હોય અને કામ પૂરું તો પાછળ પ્લસ c આવી જશે થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ x² 2 પ્લસ 5x માઇનસ 4 ચલો અહીંયા શું થશે દેખો x ની માઇનસ 1 ઘાત થઈ જશે અને નીચે શું આવી જશે -1 પ્લસ c તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો x² 2 પ્લસ 5x માઇનસ માઇનસ પ્લસ અને x ની માઇનસ 1 ઘાત નીચે લઈ જાઓ તો પ્લસ થઈ જાય અને પ્લસ આવશે c અહીંયા કામ પૂરું ચાલો જોઈએ આગળ ચલો નંબર 12 જોઈએ ઇન્ટિગ્રેશન આપેલું છે આનું શોધવા માટે તો દેખો રૂટ x છે બધાને અલગ અલગ આપી દઈશું મિત્રો આપણે તો અહીંયા શું આવશે x³ એને બી રૂટ x આપીશું આપણે n dx અલગ કરતા જઈએ પ્લસ અહીંયા 3x ને પણ રૂટ x આપી દઈશું અલગથી dx પ્લસ અહીંયા બી 4 ને પણ આપી દઈશું રૂટ x dx બધાને આપણે રૂટ x અલગ આપી દીધું અને સંકલન પણ બધાનું અલગ કરવા માટે સિમ્બોલ પણ અલગ આપી દીધા છે હવે અહીંયા શું આપેલું છે મિત્રો દેખો x ની 3 ઘાત છે આધાર સરખો તો આ x ની રૂટ નો મતલબ શું 1/2 ઘાત એ ઉપર જાય તો આમાંથી -1/2 ઘાત થઈ જશે અહીંયા બેવું થશે x ની ઉપર 1 ઘાત છે અને અડધી ઘાત ત્યાંથી માઈનસ થઈ જશે અહીંયા પણ dx આવશે એ જ રીતે અહીંયા બી એવું થશે મિત્રો અહીં શું બનશે 4 x ની -1/2 ઘાત ઉપર જતી રહેશે ચાલો હવે અહીંયા શું વધશે આપણી જોડે 2 તરી 6 6 માંથી 1 જાય તો 5/2 dx અહીંયા બી એવું થશે 1 માંથી અડધો જાય તો અડધી ઘાત વધશે dx પ્લસ અહીંયા કંઈ જ નથી કરવાનું અહીંયા હમણાં એઝ ઇટ ઇઝ જ રહેશે x ની -1/2 ઘાત ચલો આટલા સુધી તો આપણે સિમ્પ્લિફાઈ કર્યું છે મિત્રો કોઈ સંકલન કર્યું જ નથી સંકલન વાળી લાઈન હવે આવશે ઓકે ચાલો તો હવે સંકલન માટે તો તમે બહુ સિમ્પલી સમજી ગયા છો કે એક ઘાત ઉપર ઉમેરી દેવાની અને જે ઘાત વધી 5/2 2 + 1 એ નીચે ભાગવાની હોય ચલો પછી અહીંયા જઈએ તો 3 અચળ છે x ની ઉપર 1/2 માં 1 ઉમેરી દો તો 1/2 માં 1 ઉમેરેલો ભાગ નીચે પણ આવી જશે +4 અહીંયા પણ એવું થશે x ની -1/2 ઘાતમાં 1 ઉમેરી દો અને -1/2 માં 1 ઉમેરો એ ભાગ નીચે આવે અને પાછળ +c તો આવે જ આવે જ્યારે સંકલનનું કામ પતે ત્યારે આવે c યાદ રાખજો હવે અહીંયા શું બનશે જુઓ 2 * 2 5 ને 2 7 ના છેદમાં 2 તો એ 7/2 તો અહીંયા બી શું આવશે 7/2 આવશે મિત્રો ચલો પ્લસ 3 એઝ ઇટ ઇઝ અહીંયા x ની 2 * 2 ને 3/2 ઘાત આવશે તો અહીંયા બી 3/2 આવશે પ્લસ 4 એઝ ઇટ ઇઝ એક માંથી અડધો જાય તો અડધી ઘાત વધશે તો નીચે પણ અડધો જ ભાગ વધશે પ્લસ c આવશે હવે તમે ઈચ્છો તો આ છેદનો છેદ અંશમાં જાય છેદમાં 7/2 છે તો એનો છેદ બગડો અંશમાં જતો રહે લખી શકાય છે ચલો અહીંયા આપણે લખીએ છીએ થોડુંક નાના અક્ષરથી 2 ઉપર જાય તો 2/7 થઈ જશે અહીંયા ઉપર 2 જાય તો 2/7 2/7 x ની 7/2 ઘાત થોડુંક સમજી લેજો મિત્રો 2 ઉપર જાય પણ 3 3 કટ થાય એટલે ખાલી બગડો જ વધશે તો +2 * x ની 3/2 ઘાત અહીંયા છેદનો છેદ અંશમાં જાય એટલે 4 * 2 8 આવશે મિત્રો તો 8 x ની 1/2 x ની 1/2 લખો અથવા √x લખો તમને જે યોગ્ય લાગે લખી શકાય પ્લસ c તો આવશે જ આવશે તો આ જે આન્સર મળ્યો એ આપણને છેલ્લી લાઈન એ આપણો આન્સર છે મિત્રો ચલો થોડુંક આવું બનાવીને લખું છું તમને ખબર પડે ઓકે ચલો હવે બાજુમાં જે દાખલો છે એની વાત કરીએ હવે આપણે ચલો ઇન્ટિગ્રેશન આપેલું છે હવે આને તો અલગ અપાય એવું નથી બધાને જેમ આમાં કેવું હતું કે √x બધાને અલગ આપી દીધા x - 1 થોડા આપીશું તો અંશના આપણે અવયવો પાડીશું દેખો પહેલા બે પદોમાંથી શું કોમન નીકળે x² તો વધે શું x - 1 પછી આમાંથી અહીંયા પ્લસ છે વચ્ચે દેખો તો પ્લસ આમાંથી કઈ જ કોમન ના નીકળે તો શું નીકળે 1 નીકળે તો અંદર x - 1 એઝ ઇટ ઇઝ જ રહેશે અને હવે નીચે તો છે જ એમના એમ dx ઉપરથી ફરીથી રી કોમનમાં શું આવશે x - 1
બીજા કૌંસમાં આવશે x સ્ક્વેર પ્લસ 1. આવું તો તમે નાનપણમાં સારું એવું શીખીને આવ્યા છો મિત્રો આગળના ધોરણમાં. ચલો આની સાથે આ કટ થઈ જશે તો x સ્ક્વેર પ્લસ 1 જ વધે આપણી જોડે. હવે આનું સંકલન કોને ના આવડે એમ કહો? બધાને આવડે. ચાલો તો કરી નાખીએ. x ક્યુબ અપોન 3 અને એક અચળ છે એટલે 1x પ્લસ c. ધેટ્સ ઇટ. ઓકે, કોઈ તકલીફ પડી આમાં? સહેજ બી નથી પડી અને પડશે આપણને છેલ્લે સુધી. બરાબર, ધીરજ રાખો, મારી સાથે ચાલો. ઓકે, ચલો જોઈએ નંબર 14. આઈ આપેલો છે સંકલિતમાં 1 - x ઇન્ટુ રૂટ એક્સ. તો પહેલા આપણે રૂટ એક્સ ને શું કરીશું? અંદર ગુણી નાખીશું બંનેને. તો અહીંયા શું બનશે? રૂટ એક્સ ઇન્ટુ 1 એટલે રૂટ એક્સ. આને પણ dx અલગ આપીશું માઇનસ આ x ને પણ આપણે રૂટ એક્સ વડે ગુણી લઈશું અને dx. ચાલો હવે શું કરીશું? x ની કેટલી ઘાત કહેવાય? આને 1/2 ઘાત કહેવાય. ઓછા અહીંયા આની ઉપર એક ઘાત ને અહીંયા અડધી, તો 1 પ્લસ 1/2 એટલે 3/2. તો અહીંયા મળશે x ની 3/2 ઘાત થશે. હવે તો સંકલન આવડે જ આવડે તમને. 1/2 માં 1 ઉમેરી દો, એ ઘાત નીચે ભગાઈ જશે. બહુ જ સિમ્પલ છે. ઓછા અહીંયા બી એવું થશે. 3/2 માં 1 ઉમેરીશું તો નીચે પણ 3/2 માં 1 ઉમેરાઈ જશે અને પાછળ પ્લસ c ભૂલવાનું નથી. ઓકે, ચાલો 2 * 2 ને 3/2. અહીંયા બી 3/2 જ રહેશે. અહીંયા પણ આપણને મળશે 2 * 2 ને 3 5/2. જો મિત્રો જ્યારે એક ઉમેરવાનો તો બહુ સિમ્પલી સમજાઈ લઉં. 3 અને 2 નો સરવાળો કેટલો થાય? 5. તો 5 અંશમાં આવે ને છેદમાં 2 આવે. બધી જગ્યાએ આવું જ હોય. દેખો અહીંયા સરવાળો તો 3 ને 2 5 ના છેદમાં 2. તો અહીંયા આવશે 5/2 પ્લસ c. છેદનો છેદ ઉપર જાય તો 2/3 થઈ જશે. આ ઉપર જશે 2/3. x ની 3/2. અહીંયા 2/5. x ની 5/2 પ્લસ c. તો બહુ સિમ્પલ દાખલો છે મિત્રો. તમને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં આમાં. ચાલો નંબર 15 જોઈ લઈએ ફટાફટ. તો 15 માં પણ રૂટ એક્સ આપે છે. એ રૂટ એક્સ ગુણાકારમાં છે તો બધાને અલગ અલગ ગુણી નાખીશું આ રીતે. ચાલો તો અહીંયા લખીએ થોડુંક આ બાજુથી. તો રૂટ એક્સ આની સાથે ગુણાને 3 * x સ્ક્વેર ઇન્ટુ રૂટ એક્સ. રૂટ એક્સ એટલે x ની કેટલી ઘાત થશે? 1/2 ઘાત થશે. અને dx આપી દઈએ અલગ જ. ફરીથી 2x ને ગુણીશું તો 2x અને રૂટ એક્સ એટલે કે x ની 1/2. આને પણ dx આપીશું પ્લસ હજુ આગળ જઈએ આપણે તો 3 * રૂટ એક્સ એટલે કે x ની 1/2. અહીંયા પણ dx આપી દઈશું. ચાલો બધાને સંકલન અલગ આપી દીધું મિત્રો આપણે. હવે શું થઈ જશે જોઈ લો અહીંયા. ચાલો 3 અહીંયા આધાર સરખો તો ઘાતનો સરવાળો થાય તો શું થશે? 2 + 1/2 થઈ જશે એન્ડ dx. અહીંયા બી 2. અહીંયા પણ આધાર સરખો તો અહીંયા પણ સરવાળો થઈ જશે dx પ્લસ અહીંયા એવું કઈ છે જ નહીં એટલે 1/2 હમણાં એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો હજુ સરવાળો કરી લઈએ આપણે. 2 દુ 4, 4 ને 5 ના છેદમાં 2 dx પ્લસ અહીંયા બી એવું થશે. જોઈ શકો છો 2 * 2 ને 3/2 dx. અહીંયા બી 3 x ની 1/2 એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો હવે આપણું જે સિમ્પ્લિફાય નું કામ પૂરું. હવે સંકલન. ચાલો સંકલનમાં તો તમને હવે તકલીફ પડવી જ ના જોઈએ મિત્રો. બોલો પડે છે તકલીફ? નથી પડતી ને? બોલો ના નથી પડતી. વેરી ગુડ. ચાલો શું કરીશું દોસ્તો? અહીંયા દેખો આ 3 આમાં એક ઉમેરી દેવાનું છે 5/2 + 1. તો જે 5/2 + 1 આવે એ નીચે પણ આવશે. એ જ રીતે અહીંયા 2 કોન્સ્ટન્ટ છે. અહીંયા x ની 3/2 + 1 કરીશું તો નીચે પણ આવી જશે 3/2 + 1 પ્લસ 3. અહીંયા x ની 1/2 માં પણ એક ઉમેરીશું તો અહીંયા બી 1/2 માં એક ઉમેરીશું. અને આ જગ્યા કોના માટે છે? c માટે. c તો મૂકવો જ પડશે. એને ભૂલ્યા તો અડધો માર્ક્સ ભૂલ્યા. બરાબર છે? ચાલો અહીં શું આવશે મિત્રો? દેખો 2 * 2 ને 5 7. દેખો મેં કીધું હતું ને એક ઉમેરવાનો, 2 નો સરવાળો જ કરી લેવાનો. 5 ને 2 7/2 થશે અહીંયા.
તો નીચે પણ 7/2 જ મળે આપણને. અહીંયા બી એવું થશે 2 into x ની 3 ને 2 5/2 નીચે પણ આવશે 5/2 પ્લસ અહીંયા બી 3 into x ની 2 ને 3/2 તો નીચે પણ આવશે 3/2 પ્લસ c. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો 2 આને ગુણાઈ જશે એટલે 2 તરી 6 છેદમાં વધ્યા 7 into x ની 7/2. છેદનો છેદ ઉપર જાય એટલે 2 દુ 4 ના છેદમાં 5 x ની 5/2. 3 ઉડી જશે એટલે છેદનો બગડો ઉપર જશે તો 2 x ની 3/2 પ્લસ c. ધેટ્સ ઇટ. મળી ગયો આસાનીથી જવાબ. ચાલો જોઈએ આગળ. ચલો જોઈએ નંબર 16. અહીંયા આપણને ઇન્ટિગ્રેશન i આપેલું છે અને બધાનું સંકલન કરવા જઈ રહ્યા છીએ. તો ચલો સંકલિતનો સિમ્બોલ અલગ આપી દઈએ તો 2x dx માઈનસ તમે 3 ને ઈચ્છો તો 3 ને સંકલિતની બહાર રાખી શકો મિત્રો, એવું કઈ જરૂર નથી. અને જોડે રાખશો તો પણ કોઈ વાંધો આવશે નહીં, કારણ કે અચળ છે, અચળનું કઈ ના થાય. ચલો 2x આવે તો 2 અને x ની ઉપર એક ઘાત છે તો એમાં એક ઉમેરી દઈશું આપણે અને એ 1 + 1 નીચે ભગાઈ જશે. એ તો તમે જાણો જ છો મિત્રો. હવે ઓછા 3. હવે cos નું શું થશે? sin x. તો cos નું સંકલન થશે ખાલી sin x અને પાછળ e⁻x નું થશે e⁻x પ્લસ c. બસ કામ પૂરું. આટલું જ છે મિત્રો અહીંયા. ચાલો અહીંયા બધું ભેગું કરી નાખીએ. અહીંયા શું આવશે? x² / 2 - 3 sin x પ્લસ e⁻x પ્લસ c. 2 કટ થાય તો વધે શું? x² જ વધે -3 sin x પ્લસ e⁻x પ્લસ c. આનો જવાબ થઈ ગયો. બહુ સિમ્પલ દાખલો છે મિત્રો, કઈ વિચારવાનું હોતું નથી આમાં, બધું ધડાધડ પૂરું કરી નાખવાનું. આ ચાલો જોઈએ. હવે આમાં જોઈએ તો અહીંયા પણ અલગ અલગ આપી દઈએ મિત્રો આપણે. 2x² dx માઈનસ 3 sin x dx પ્લસ 5 √x. હવે √x ને આપણે x ની 1/2 લખી નાખીએ. ચાલો એટલે પછી કોઈ પ્રશ્ન જ ના રહે આપણે. અહીં શું થશે? 2 x ની ઉપર એક ઘાત ઉમેરવાની. ચાલો હવે ડાયરેક્ટ લખીએ. 2 માં એક ઉમેરો સુધી જાય 3 તો એ 3 ભાગવાના હોય. અહીંયા 3 તો છે. sin નું સંકલન, sin નું વિકલન cos થાય તો sin નું સંકલન માઈનસ cos થાય. તો અહીંયા આવશે માઈનસ cos x પ્લસ 5 તો છે. આમાં એક ઉમેરો તો સુધી જાય 3/2 ઘાત થઈ જાય અને 3/2 નીચે ભાગવાની હોય અને પાછા પ્લસ c તો હોય જ હોય. ચાલો અહીંયા શું વધ્યું આપણી જોડે? 2/3x³ માઈનસ માઈનસ પ્લસ 3 cos x. છેદનો બગડો ઉપર જાય એટલે 2 પંચા 10 ના છેદમાં 3 x ની 3/2 પ્લસ c. બસ બીજું કઈ જ નહીં, પૂરું. ચાલો જોઈએ આગળ. ચાલો નંબર 18 જોઈએ. ઇન્ટિગ્રેશનમાં શું આપ્યું છે? sec x into sec x plus tan x. હવે ઇન્ટુ નું તો રિલેશન ચાલવાનું નથી એટલે આને અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ. ચલો તો i = sec into sec એટલે શું બનશે? અહીંયા sec² x થશે પ્લસ હજુ sec x કોને ગુણાશે? tan x ને. તો અહીંયા આવશે sec x into tan x and dx. હવે મને એમ કહો કે sec² નું સંકલન શું થાય? તો પહેલા એ નક્કી કરો કે sec² કોનું વિકલન છે? tan x નું. યાદ કરો tan નું વિકલન sec² થાય તો પછી sec² નું સંકલન tan જ થતું હોય તો અહીં sec² x નું સંકલન થઈ જશે સીધે સીધું tan x. sec x into tan x કોનું વિકલન હતું? sec x નું. તો sec x નું વિકલન જો sec x into tan x થતું હોય તો sec x into tan x નું સંકલન શું થઈ જશે? sec x અને પાછળ આવે c. કામ પૂરું. ચાલો જોઈએ 19મા નંબરમાં. દેખો હવે અહીંયા ભાગાકાર છે મિત્રો. ભાગાકારનો નિયમ તો હજુ તમે શીખ્યા નથી, આવડતો પણ નથી. તો આપણે આને સિમ્પ્લિફાઈ કરીશું પહેલા તો. ચાલો sec² નો મતલબ શું થાય? 1/cos² x અને એ રીતે cos x² નો મતલબ 1/sin. sin ક્યાં જાય? ઉપર જાય તો sin² x થશે and dx થશે. બંનેને sin cos માં ફેરવી લીધા. હવે sin² ભાગ્યા cos² એટલે શું આવશે આપણી જોડે? tan² આવશે. હવે એક વસ્તુ યાદ રાખો મિત્રો, tan² નું ડાયરેક્ટ સંકલન tan x - x. tan² નું ડાયરેક્ટ સંકલન થશે tan x - x.
પાછળ આવશે c. કેવી રીતે આવ્યું એ હવે બતાવું છું, પછી આગળ જ્યારે જ્યારે આવશે ત્યારે તમે ડાયરેક્ટ લખવાનું છે મિત્રો. આ tan સ્ક્વેર x નું આપણે સંકલન કરવું હોય તો tan સ્ક્વેર નો મતલબ શું થાય? તો tan સ્ક્વેર નો મતલબ થશે sec સ્ક્વેર x minus 1. આવું થશે. tan સ્ક્વેર નો મતલબ શું થશે? sec સ્ક્વેર minus 1. એ બી તમે જાણતા હશો. હવે sec સ્ક્વેર નું સંકલન શું થાય? તો sec સ્ક્વેર કોનું વિકલન છે? tan નું. tan નું વિકલન sec સ્ક્વેર થાય તો sec સ્ક્વેર નું સંકલન tan થતું હોય તો આની જગ્યાએ આવશે tan x, અને એક માટે તો x જ લખાય, પાછળ પ્લસ c મૂકી દો. તો દેખો tan સ્ક્વેર નું જ્યારે જ્યારે સંકલન આવે ત્યારે tan x minus x ડાયરેક્ટ મૂકવાનું છે. ઓકે, કેવી રીતે આવ્યું એ સમજી લેજો, કઈ ગોખવાની જરૂર નથી. એ રીતે cot સ્ક્વેર હોય, cot સ્ક્વેર x તો minus cot x minus x. ઓકે, એ આવશે ત્યારે એવી રીતે બનાવી તમને બતાવીને સમજાવી દઈશ. અત્યારે હાલ માત્ર તમે tan સ્ક્વેર x નું સંકલન tan x minus x કેવી રીતે આવે જોઈ લીધું, અને હવેથી વારંવાર આ આવશે ત્યારે આપણે એને ડાયરેક્ટ મૂકી દઈશું. ચલો નંબર 20 જોઈએ મિત્રો. ઇન્ટિગ્રેશન આપણે આનું કરવાનું છે તો I ઇક્વલ ટુ બંનેને છેદ અલગ આપીએ તો 2 upon cos સ્ક્વેર x minus 3 sin x upon cos સ્ક્વેર x and dx. દેખો મિત્રો હવેથી વારંવાર આવું આવે જ્યારે છેદને અલગ આપવાના એટલે આપણે બોલીશું છૂટાછેડા. સમજી લેવાનું કે છેદને અલગ કરવાની વાત છે. ઓકે, ચાલો હવે આપણે શું કરીશું? ઇન્ટિગ્રેશન અલગ આપી દઈએ તો 2 cos નો બેઝ શું થશે? sec. તો sec સ્ક્વેર x માઈનસ, ચલો આને ઇન્ટિગ્રેશન અલગ આપી દો dx, ઓછા અહીંયા બી જઈએ 3 અચળ. હવે દેખો sin upon cos એટલે tan. sin એક cos લઈશું આપણે, sin upon cos એટલે અહીંયા આવશે tan x ઇન્ટુ, હજુ નીચે એક cos વધે, એ cos નો બેઝ કરો તો શું મળે આપણને? sec x મળશે. તો આને તમે સિમ્પ્લિફાઈ કરો તો tan x into sec x અથવા તો sec x into tan x આવું બોલી શકો. હવે આનું સંકલન બોલો, sec સ્ક્વેર કોનું વિકલન છે? tan નું. તો એનું સંકલન થશે tan x. હવે આ 3 અચળ tan x into sec x એ કોનું વિકલન છે? sec x નું. તો sec x નું વિકલન sec x into tan x થાય તો એનું સંકલન શું મળશે આપણને? અહીંયા sec x થશે અને પાછળ આવશે પ્લસ c. બોલો કોઈ તકલીફ પડી? બિલકુલ ના પડે. હવે બે એમસીક્યુ જોઈ લઈએ મિત્રો. ચાલો મિત્રો છેલ્લા બે એમસીક્યુ બહુ જ સરળ છે માટે મેં ગણીને તૈયાર જ રાખ્યા છે. બરાબર, ઝડપથી જુઓ. યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. મેં વિકલ્પો લખ્યા નથી મિત્રો, તમે ટેક્સ્ટમાં જોઈ શકશો. √x + 1/√x નું પ્રતિવિકલિત ખાલી જગ્યા છે. પ્રતિવિકલિત એટલે સંકલન. આનું સંકલન સિમ્પલ અત્યાર સુધી જેટલા બી દાખલામાં જે રીતે શોધ્યું એ રીતે શોધવાનું છે. √x અને 1/√x બંનેને સંકલન અલગ આપી દીધું. √x એટલે 1/2, આની 1/2 ઉપર જાય એટલે -1/2 થાય. 1/2 માં એક ઘાત ઉમેરો એટલે 3/2, અને 3/2 ભાગી દો એટલે આગળ આવી 2/3 થઈ જશે. અહીંયા પણ એ રીતે સિમ્પ્લિફાઈ કરશો એટલે તમને આન્સર સી મળી જ જશે મિત્રો. આમાં કઈ વિચારવાનું છે જ નહીં બહુ. બરાબર, તમે તમારી રીતે જાતે બી ગણી શકશો. થોડુંક આમાં સમજી લેજો. સિમ્પલ જ દાખલો છે. d/dx fx d/dx fx ઇક્વલ ટુ 4x³ માઈનસ 3/x4. હવે દેખો આપણે fx બરાબર ખાલી જગ્યા એ કીધું છે, તો અહીંયા d/dx ને હટાવવું હોય તો સંકલન અને વિકલન બંને એકબીજાના વિરોધી છે, બંને પાક્કા દુશ્મન છે એકબીજાના. એટલે એ બેને ભેગા કરો તો બે લડીને જાતે જ મરી જાય મિત્રો. બરાબર, તો વિકલિત છે તો બંને બાજુ સંકલન કરી લઈશું આપણે. આ બાજુ પણ સંકલિતનો સિમ્બોલ મૂકી દીધો જુઓ, અને પાછળ આ બાજુ પણ સંકલિતનો સિમ્બોલ મૂકી દીધો. x ની 4 ને ઉપર લઈ ગયા એટલે -4 થઈ ગઈ. હવે આ સંકલન અને આ વિકલન કટ થઈ જશે એટલે માત્ર વધશે fx, અને આનું સંકલન કરી લઈશું તો 4x ની ઉપર એક ઘાત ઉમેરો એટલે 4 અને ભાગ્યા 4. એ રીતે આમાં એક ઉમેરશો એટલે -3, એ ઘાત નીચે આવશે અને પાછળ આવશે +3. 4 4 કટ, 3 3 કટ, માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા પ્લસ અને x ની -3 વધશે. પરંતુ c એટલે શું? તો એમણે એક શરત આપી છે કે f(2) બરાબર 0 લેવાના છે. તો આ આખી રકમમાં x ની જગ્યાએ 2 મૂકી દઈશું આપણે, અને f(2) બરાબર 0 લેવાના એવું પણ કહી દીધું છે આપણને. તો ચાલો x ની જગ્યાએ 2 મૂકી દીધા આખી રકમમાં. જુઓ
આ x ની -3 ઘાત હતી એને છેદમાં લઈ જાય તો 1/x નો ઘન થાય અને એમાં x ની જગ્યાએ 2 મૂકી દીધા આપણે. હવે f(2) ની જગ્યાએ 0 લેવાના એવું કહી દીધું છે એટલે એ 0 મુકાઈ જશે. 2 ની 4 16 1/2 નો ઘન 8 પ્લસ c અહીંયા 16 અને 8 નો ગુણાકાર થશે 128 એમાં 1 ઉમેરશો એટલે 129 ના છેદમાં 8 એનો લસા થઈ જશે. 129 ના છેદમાં 8 આ બાજુ એટલે માઈનસમાં થશે તો c નું જે મૂલ્ય મળ્યું એને આમાં મૂકી દઈશું તો શું મળશે fx = x ની 4 પ્લસ 1/x³ છે આ તો પ્લસ 1/x³ c ની જગ્યાએ આવશે -129/8 તો આ તમારો આન્સર એ મળી જશે. બોલો કોઈ તકલીફ છે આમાં નથી તો ચાલો બોલો બિંગો.